મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રણછોડ રાયજીના મંદિરે વિધિવત રીતે ધ્વજારોપણ કરી। યાત્રાધામ ડાકોર ખાતે આયોજિત રંગોત્સવ 2026ના પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ દર્શાવીને શ્રદ્ધા અને ભક્તિના પર્વમાં સહભાગી થયા છે। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિ તરીકે નાયબ મુખ્યમંત્રીએ પવિત્ર રણછોડ રાયજી મંદિરના શિખર પર વિધિવત રીતે નૂતન ધ્વજાર્પણ કરીને રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આયોજિત ભવ્ય રંગોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને ભગવાન રણછોડ રાયના આશીર્વાદ મેળવ્યા હતા। ફાગણી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડેલા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં દર્શન પૂજન કર્યા બાદ પરંપરાગત વિધિ સાથે ધ્વજારોહણ કર્યું હતું। આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું। ડાકોરની આ પવિત્ર ધરતી પર ભક્તિ અને ઉત્સાહના અનોખા સંગમ વચ્ચે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ધાર્મિક સેવા પ્રશંસનીય રહી હતી। આ મુલાકાતના વિશ્લેષણ મુજબ નાયબ મુખ્યમંત્રીની હાજરીએ શ્રદ્ધાળુઓના મનોબળમાં વધારો કર્યો હતો અને વહીવટી તંત્રની સક્રિયતાને પણ વેગ આપ્યો છે। હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડાકોર એક કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ માટે કટિબદ્ધ છે। ધ્વજા અર્પણ કરવાની આ પરંપરા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે લોકશાહી, સરકાર અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના અતૂટ જોડાણનું પ્રતીક છે। પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા સુરક્ષા બંદોબસ્ત અને ભીડ વ્યવસ્થાપન અંગે પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો, જે આટલા મોટા જન્મયજ્ઞના આયોજન માટે અત્યંત આવશ્યક હતું। લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। ફાગુની પૂનમના નિમિત્તે રણછોડરાયની ધ્વજા પણ ચડાવવામાં આવી છે અને ભગવાન શ્રી રણછોડરાયજીને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી છે કે આ જેવી રીતે ગત વર્ષે કોઈ પણ એવી સમસ્યા ના થઈ અને શાંતિ અને વ્યવસ્થાની જાળવણી થઈ છે, એવી જ રીતે આ વર્ષે પણ 100 લોકોનું સુખમય કાર્ય માટે કામના કરવામાં આવી છે।